પાસે એવા હોય કે આપણા મોરારી બાપુને કીધું, બાપા એમ કે આ તમે 1 લાખમાં તમે આમ 10મો ભાગ કેટલો 10,000 કહેવાય ને, એમ કે બાપા 10,000 તો બહુ કહેવાય. એમ કે ટેન્શન કાં છે, 50,000 કમાઓ, 5,000 આપજો. અમે તમને કાં કહીએ છીએ કે વધારે દાન કરો? બાપજીના શબ્દો છે. મળવું હોય તો બાપજીને એમના ગામમાં જઈને મળી આવજો ને પૂછી આવજો, મારું નામ આપજો. એ બહાને મારું નામ ત્યાં પહોંચી જશે. આ એમના મોડેથી મેં સાંભળ્યું. એમ કે તમને કાં ટેન્શન છે, વધારે દાન નથી કરવું? લાખ કમાવાનું બંધ કરો, 50,000 કમાઓ. દાન ઓછું કરવું પડશે ને હજુ વધારે લાગતું હોય 5,000 તો 25,000 કમાઓ. કાં તકલીફ છે ભાઈ? દાન ઓછું કરવું છે તો ઓછું કમાઓ. પણ આપણે તો કમાવું વધારે છે, દાન કરવું નથી. સાહેબ એમાંથી તો ગેસ આવે, એમાંથી તો એસિડિટી આવે. તમે 25 રોટલી ખાધી હોય ને સવારે પેટ સાફ નહીં થયું હોય ને, પછી ત્રીજે ચોથે દિવસે કિડનીઓ ખરાબ થાય ને, પછી ડોક્ટર 1-8 લાખ રૂપિયા લઈ લે. એના કરતા 5-25,000 ગયા હોય તે સાચા ભાઈ. હાચવીને જિંદગી જીવજો. આપણે આગળ વધીએ. परीक्षित ये शरीर तो पानी के बुलबुले की तरह है जो पल भर के लिए अपनी चमक बिखेर कर नष्ट हो जाता है. पानी नो बुलबुलो जो एमा भी ठंडी होय ने, माक આપણે કહીએ, આમ ઘાસની ઉપર આમ બિંદુ હોય ને, દૂરથી જો તમને એમ લાગે કે હીરો પડેલો છે. આગળ જાઓ તો કઈ જ નથી. બસ આ જિંદગી બી એવી છે, હીરા જેવી જિંદગી છે. જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી हीरा જેવી છે. પછી એ પાनी के बुलबुले को जाके घास को हाथ लगाओ, गयो हीरो, पति गयो भाई. यमराज भी જ્યારે આપણે હાથ લગાડે ને, પતિ की जिंदगी पूरी થઈ ગઈ ભાई. પણ એ જીવતા જીવતા જે ચમક આપી જાય છે, बस ये चमक पानी के बुलबुले की तरह संसार में बिखेर के निकल जाए, उसका नाम ही गुरु नानक देव महाराज है. ये જ આપણા સંતો છે ભાઈ. अच्छा, आपने एम की कि आदमी पानी का बुलबुला है, એવું નથી. આપણો ગુરુ ગ્રંથ સાહેબમાં આવ્યું, જગતે जैसे जलते बुदबुदा उपजय बिन से नीत, जग रचना तैसे रची, कहो नानक सुन मीत. आपको पता है गुरु ग्रंथ साहब में क्या लिखा है? पानी का एक बुलबुला आदमी नहीं है, पूरा संसार परमात्मा के लिए पानी का एक बुलबुला है. आने थोड़ी समझवानी कोशिश करजो. हजू सीधी तमे अहियां भी लखेलू है कि पानी का एक बुलबुला आदमी है. नहीं 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 नहीं, ए बुलबुलो आखी दुनिया नो जे बुलबुलो है, परमात्मा जे बनावेलो है आ दुनिया ने, परमात्मा के लिए वो एक जो बुलबुला है ना, पूरी पृथ्वी परमात्मा के लिए वो आ गई. उसमें जग रचना तैसे रची, वही मैं कह रहा हूं. એટલે आखी दुनिया सबको मिला के उस बुलबुले में आ गई. तुम भी आ गए, मैं भी आ गया, सब आ गया एक बुलबुले में. कहां अपनी औकात है भाई, कहां औकात है? इतना बुलबुला. एम के मारू आ तारू आ बुलबुला में घर भी आवी गयो, बधा मकानो भी आवी गया, तुम्हारी दुकान भी आवी गई, तुम्हारी दुश्मनी भी आवी गई, दोस्ती भी आवी गई, बैरा पोया छैया शाणा सब आवी गया भाई. कई बाकी नहीं रहे. कहां औकात છે ભાઈ, कहां औकात છે? એટલે બુલબુલો પૂરો થઈ જાય ને એટલી વારમાં તો પરલય થઈ જાય. નથી સાંભળતા તમે? એકાદ મિનિટ તો વધારે કહી દીધી. કઈ ધરતીકંપ થઈ હોય 20-30 સેકન્ડનો, અરબો ખરબોનો નાશ થઈ જાય ને કેટલા માણસો બિચારોને જીવન સ્વાહ થઈ જાય છે ને ભગવાનને લાગે કે 5 મિનિટ આપણે કર્યું બધું, धरतीकंप થઈ ગયો. क्या आपकी औकात, क्या मेरी औकात? पानी के बुलबुले में पूरी जिंदगी खलास हो गई, सबकी मिला के. लेकिन माणा पासे एम के हूं छू. अरे तू कहां छे बुलबुला में? देखातो ज नहीं भाई. कभी बुलबुला देख रहे हैं? ऐसा बुलबुला बाल्टी भरते हैं, उसमें भी बुलबुला आता है ना. एक बुलबुलो एમાં આપણે બધા આવી ગયા ભાઈ, બધા જ. આખું વિશ્વ એમાં આવી ગયું. આ બુલબુલામાં આપણી કઈ औकात છે ખરી? આપણી કઈ औकात છે ખરી? ચાલો આમાંની સમજાય ને તો હું તમને જુદું કહું. નકશો લઈ આવજો, હિંમતનગરનો નકશો લાવજો. હિંમતનગરના નકશામાં તમે ખાલી એક બિંદુ મૂકજો.
ને તમારા આગળ બગલ વાળા જેટલા છે ને બધાને કહેજો બિંદુ મૂકો. આ બિંદુ મૂકવામાં હિંમતનગર પૂરું થાય ખરું? નકશો નાનો પડે સાહેબ. અચ્છા, બિંદુ એટલે ખાલી ટપકડો, પૂર્ણ વિરામનો ટપકડો કહું છું. બિંદુ એટલે પેલું મોટું નહીં, ખાલી પેન નહીં, તમારે ખાલી પેનનું આમ ટપકું મૂકવાનું, પૂરું થાય. હિન્દુસ્તાન આપણે જે હિંમતનગરના માણસો જે પૂરા થાય એમાં નહીં આવી શકે ભાઈ. આટલી બી અમથી તારી જગ્યા નથી ભાઈ, નથી. એ તો ઘર મોટું લાગે છે તને, પરિવાર મોટું લાગે છે. આ ખાલી આખી ચાલી તમારી છે ને, જેમ તમારી સોસાયટી છે ને, એ તમે બધું બિંદુ મૂકવા જાઓ ને, હિંમતનગરનો નકશો પૂરો થઈ જાય. તો આટલા જ લોકો છો તમે? વિચાર કરવા જેવું છે ને. कहाँ अपनी औकात भाई, कहाँ तेरा है, कहाँ तू परमात्मा की लिस्ट में? एम कहेवाय છે કઈ સંતે કીધું છે, મને આમ બરાબર મગજમાં બેસી ગયું છે. તમે બી બેસાડજો. હાથીની સામે મચ્છર કેટલો, હાથીની સામે મચ્છર કેટલો, औकात है मच्छर की? એવું કહેવાય છે કે એકવાર મચ્છર છે ને હાથીના કાનમાં ગયો, પેલા ઊભો રહ્યો, એમ કે બાપજી હું તમારા ઘરમાં, તમારું ઘર છે ને એમાં હું રહેવા આવું છું, મને રહેવા દેજો. હાથી બિચારાને તો કઈ સમજાયું નહીં કે હું કે છે. એને તો આવાજ બી એની હમણાં અંદર ગયો, 5-25 દિવસ રહીને આવ્યો. હા, મોટી ગુફા છે ને ભાઈ, એના માટે હાથીનો કાન કેવું મોટો, એના માટે તો ઘર કેવાય આખું. 5-25 દિવસ રહીને બહાર નીકળો, બાપજી તમારી મહેરબાની, તમારા ઘરે 15 દિવસ રોકાણો, બહાર निकलो. हाथी को तो पता ही नहीं है कि उसके घर में कोई रह के चला गया है, कान में कोई रहीने गયું છે. આજે મચ્છર છે ને છતાં હાથીને જરા તરા તો દેખાણું હશે ને. પરમાત્માની સામે જે આપણે છે ને, આપણી મચ્છર જેટલી બી औकात નથી ભાઈ. તમે સાંભળ્યું હશે, પરમાત્માના પગ નીચે જમીનની અંદર 7 લોકની નીચે વામન ભગવાને બતાવ્યું ને ઉપર એમનું મગજ પહોંચી જાય, આ સર પહોંચી જાય. કહાં આપણી औकात ભાઈ, કહાં આપણી औकात? હાથીની સામે જેટલું મચ્છર છે એની 1000 કરતા બી આમ છે જ નહીં, औकात જ નથી. આ તો પરમાત્માની કૃપા છે કે આપણે એને દેખાઈએ છીએ ભાઈ. પરમાત્માની કૃપા છે, ગુરુઓની કૃપા છે કે આપણે કંઈક લિસ્ટમાં લીધા છે એ લોકોએ, બાકી નથી औकात ભાઈ. હાથી આટલો નાનો, આપણી દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિમાં કહું છું તમને, હાથી આટલો નાનો, એની સામે છતાં મચ્છર કઈ દેખાય. પણ આજનો માણસ ભગવાનની સામે કઈ જ નથી, औकात જ નથી ભાઈ સાહેબ, औकात જ નથી. અરબો ખરબો માણસો છે, તમે કોઈ દિવસ યુટ્યુબમાં કે ગૂગલમાં જોજો કેટલા માણસો. ये सब मिला के तुम्हारी जगह, तुम्हारी मकान, तुम्हारे दुश्मन, तुम्हारे दोस्त, आखी विश्वनी जे दुनिया बनावेली છે નથી બનાવી તે મળીને પાણી કે એક બુલબુલે કે બરાબર है परमात्मा के सामने. એટલે મારી ભાષામાં કહું તો આખી દુનિયા મેળવીને પરમાત્માની સામે મચ્છર જેવી છે. આ મચ્છરમાં બધા જ આપણે આવી ગયા. એમાં દુર્યોધન ભાઈલો બી આવી ગયો, युधिष्ठिर भाईला भी આવી ગયો, બધા જ આવી ગયા. આપણે છે औकात कहीं अपनी आमने सामने? मैं परमात्मा को पहचानता नहीं हूं, हूं नहीं मानो. अरे तारा गधेड़ा, तारा नहीं मानवाથી કે ભગવાન હટી જવાનો છે? તું જે દિવસે હટી જાય તને ખબર બી નહીં પડશે ભાઈ, ખબર બી નહીં પડશે. છોડો અભિમાન, અભિમાન કરવા જેવું કાંઈ નથી ભાઈ, કાંઈ નથી. એક સેકન્ડના પલમારોમાં સાયલેન્ટ, આજે તો સાયલેન્ટ એટેક કહેવા આવ્યા, સાયલેન્ટ થઈ જાય માણસ. પણ સાયલેન્ટ રહીને રહેતો હોય ને સાહેબ, એને કોઈ દિવસ એટેક નહીં આવે સાહેબ. સાયલેન્ટ રહેજો, પરિવારમાં તો સાયલેન્ટ રહેજો ભાઈ. બધી બોલવામાં વધારે મજા નથી. परीक्षित यह शरीर तो पानी के बुलबुले की तरह है, जो पल भर के लिए अपनी चमक बिखेर कर नष्ट हो जाता है. वे न जाने किस किस को जीतने की कल्पना करते रहते हैं. सारी पृथ्वी और उसकी संपदा को अपना बनाना चाहते हैं. उस समय वे यह भूल जाते हैं कि काल उनके सिर पर हर पल मंडराता रहता है. कोई मरी गयो ने આપણે લખીએ કે અંતિમ યાત્રા, ખોટું લખો છો તમે. અંતિમ યાત્રા તો માના પેટમાંથી શરૂ થઈ જાય. માના પેટમાં માણસ મરે છે કે નહીં? આપણી માતાઓ મારી બેઠેલી છે ઘરમાં, પરિવારમાં, અગલ બગલમાં જોયું હશે કે નહીં?
જન્મ પહેલા માણસ મરી જાય છે કે નહીં? તો અંતિમ યાત્રા ત્યાંથી કાં થઈ ગઈ? આટલા વર્ષો પછી મરી ગયો પછી અંતિમ યાત્રા? ભૂલ કર રહ્યો આપ લોકો. અંતિમ યાત્રા માના પેટમાં બિંદુ પડ્યું ને બસ ત્યાંથી જીવાનું બી શરૂ થયું ને મરવાનું બી શરૂ થયું. પહેલા આપણું જીવતર જન્મ આવશે કે મોત આવશે એ તો પરમાત્માને ખબર ભાઈ. માના પેટમાં મરી ગયા તે તો શેનું ભાગવત શેના લોકો माना पेट माथी जीवता रिया मुर्दा हूं को देत है कपड़ा लकड़ी आग जिंदा नर चिंता करे ताके बड़े अभाग. जीव तो आया આપણે परमात्मा की कृपा थई अपना पर भाई. बराबर बात सांभळजो. मरना तो माँ के बिंदु से जब माँ में के बिंदु में हम पड़े ना बस बिंदु बन के आए वहीं से अंतिम यात्रा शुरू. ता लखू जो तमे कहो कि लखू शू जोईए कोई मरी जाए तो लखी ने अंतिम यात्रा लखू जे पूर्ण अंतिम यात्रा छेल्ली अंतिम यात्रा. ता अपनी अंतिम यात्रा माना पेट थी नहीं शुरू थाय. 10-12 वर्षનો છોકરો नहीं मरी जाए. બહુ મોટું કીધું તું મેં 10-12 વર્ષ. गमे त्यारे आप कहां भी मौत आवी सके मां का पेट में भी आप मर सकते हो. મને ચોખ્ખું હિન્દી બોલતા આવડે છે. મારે મેં આપણે લખાવેલું હિન્દી ભાગવત કથા મને બાપજીએ કીધું આપણા સંજય સાહેબે કીધું કે સાહેબ આ તમે હિન્દીમાં કથા કરશો તો ઘણા બહેરાઓ આપણા જે છે એમને ગુજરાતી વધારે ફાવે છે. મેં કીધું કંઈ નહીં આપણે બી ફાવે છે આપણે ખીચડી કરીશું. તે દિવસે મેં તમને કીધેલું. હા 3 ભાષામાં આવે. સિંધી થોડી ઘણી આવી જાય મસાલા સિંધીના ને ચોખા બાસમતી આપણા ગુજરાતીના ને પછી દાળ ગુજરાતીમાં એ હિન્દીમાં બસ એવી કરતા આપણે ખીચડી કરેલી છે. તમને સમજાય છે ને ભાઈ? બસ બહુ થઈ ગયું. તમને સમજાય છે ને હું સમજાવી શકું છું. એ અપાર કૃપા શંકર દાદાની ભાઈ. શંકર દાદાની કૃપા ને એમની બી કૃપા ને આપણા જે સંગીતકારો બેઠા છે એમની બી કૃપા ભાઈ આપણે સમજાવી શકીએ છીએ. તમે સમજી શકો છો. મગજ તમારું સારું છે ને મારું મગજ સારું છે. આપણે કોમામાં ગયા નથી ત્યાં સુધી નક્કામાં થઈ નહીં જતા ભાઈ. તમે કોમામાં જતા પહેલા નક્કામાં થતા નહીં. આની તો નક્કામાં થઈ ગયો તો ક્યારે કોમામાં પહોંચી જાય કહેવાય નહીં. આ શબ્દો બધા અહીંયા આવે છે ભાઈ. ક્યાંથી આવે છે તો રામ જાણે ભાઈ. बराबर समझो. उस समय यह भूल जाते हैं कि काल उसके सिर पर हर पल मंडराता रहता है. पृथ्वी कहती है कि बड़े बड़े वीर और उनके पुत्र मुझे जीतने आए और मुझे ज्यों की त्यों छोड़कर वहीं चले गए. કેટલા ધરતી પર આવ્યા, સિકંદરો આવ્યા, રાવણો આવ્યા, બધા કે ધરતી મારી. ધરતી કે હું કોઈ નહીં, હું તો વિષ્ણુ પત્ની છું ભાઈ. એમની પત્ની શું, તારી તો માં શું ગધેડા. તને તો ક્યારે અંદર નાખી દઈશ તને ખબર भी नहीं પડશે. कब धरती में समा जाएंगे पता नहीं चलेगा. जहां से वे आए थे वे मुझे अपने साथ नहीं ले जा सके. खाली हाथ यहाँ से खाली हाथ यहाँ आए थे और खाली हाथ यहाँ से चलते बने. અહીંયા મને કેવું છે ખાલી કોઈ જતું નથી ભાઈ સાહેબ. ભરેલા આવો છો તમે. મનુષ્ય જન્મ ભરેલું નથી. આ એટલું છે કે આવે છે ભરેલા પણ જાય છે ખાલી. કયા અર્થોમાં? 84 લાખ યોનિમાં ભટકવા જો જઈએ ને તો ખાલી થઈને ગયો ભાઈ. તો ખાલી થઈને ગયો. કમાવીને આવેલો ભગવાને તને મોકલેલો મનુષ્ય જન્મ લઈને પણ જાય છે ગધેડો બનવા. આ તને તારે ઘુમાયું ભાઈ. તે ભરેલા આયા था और खाली जा रहा है इंसान. આ ભાષા से समझो थोड़ी. कौन कहता है खाली हाथ आए थे? मनुष्य जन्म लेके आए थे. अरबों खरबों में मनुष्य जन्म नहीं मिलेगा. भाषा वापस नहीं बढ़े भाई. મળે તમને અરબો જન્મોમાં એ અરબો રૂપિયામાં મળે. તમારા દાદા તમારા છોકરા ભગવાન કરે બધા સારાવાના હોય, કોઈ ગુજરી ગયો હોય ને આખી હિંમતનગરમાં જે કમાયેલું હોય બધું શંકર દાદાના મંદિરમાં લઈને આવો કે મારા બાપા પાછા આપો, દાદા પાછા આપો, છોકરો પાછા આપો. આખી હિંમતનગરની કમાણી કહું છું. ચાલો હિંમતનગરની નાની પડે. શંકર દાદા એમ કે આખા વર્લ્ડની લઈને આવો. કોઈ તમને આપે નહીં 10 રૂપિયા પણ છતાં તમને કોઈ આપી દે બધું લઈને મિલકત. એમ કે મારા પતિ મને પાછા આપો, મારો છોકરો મને પાછા આપો. આપે કોઈ તમને? શંકર દાદા આપે? ગયું તે ગયું ભાઈ. અરબો ખરબો રૂપિયામાં માણા પાછો નહીં મળે.
પાછો નહીં મળે ભાઈ. જો ચલા ગયા ઉસે ભૂલ જા. પણ માણસનું અભિમાન ભાઈ શું કહીએ એમાં. થોડું સમજાય જાય ને જીવતર થઈ જાય. जीवतर घड़वजो भाई, बनावजो जीवतर ने. तो खाली हाथ यहाँ से आए थे गलत बात है भाई. भरेले आए थे खाली जाएंगे. लेकिन एमा परमात्मा आव्या त्यारे परमात्मा ने साथे नहीं लाव्या. पण जईए ने त्यारे तमे परमात्मा ने पामी लो ने बस आ तमारी कमाणी, आज तमारी कमाणी. पण जो आ कमाणी नहीं करी तो आपणे गुजरातीमां कहीए खाटले मोटी खोट. हर इंसान खाटले मोटी खोट लेने जाए से करीब करीब. फिर उसके अंदर गुरु नानक जैसे देव है उनकी तो बात ही जाने. वो तो कमा के गए भाई. अच्छा कमा के गए, कमाणी लईने गया ने कमाणी मूकीने लई गया. गुरु ग्रंथ साहब कमाणी मूकी गया. परीक्षित महाराज कमा के गए. सुखदेव जी महाराज पराग कमा के गए. सुखदेव जी महाराज कमा के गए, कमा के रख के गए. आप खाओ मैं खाऊं. खादा खूटे नहीं भाई साहब, खादा खूटे नहीं. વધતો જાય, વધતો જાય. પણ ક્યારે? જ્યારે સંતોના ચરણોમાં, ભાગવતના ચરણોમાં, ગીતાના ચરણોમાં, રામાયણના ચરણોમાં, ગુરુના ચરણોમાં બેસીએ ત્યારે બધું આ મળે ભાઈ, ત્યારે બધું આ મળે. खाली हाथ यहाँ से आए थे, लेकिन याद रखना ना, भरे हाथ हुए से आए थे और खाली ही थी यहाँ से चले बने, चलते बने. वे जीवन भर आपस में अपने लिए लड़ते मरते रहे. પૈસા માટે, સંપત્તિ માટે, નાની નાની વસ્તુઓ માટે લડવાનું નહીં ભાઈ, લડવાનું નહીં. કોઈ કોઈને ગાળ આપે છે પણ કોઈ લાગતી નથી. પણ ખબર નહીં કાં લાગે છે કે ઝઘડા થાય છે ભાઈ. पर क्या मिला उन्हें? सभी मृत्यु के ग्रास बन गए. परीक्षित इस संसार में बड़े बड़े प्रतापी और महान पुरुष हुए. वे सभी लोग अपने यश विस्तार करके चल बसे. राजन भगवान श्री कृष्ण की लीलाओं का गान सभी कष्टों और अमंगलों का नाश करने वाला है. તમે કૃષ્ણના ચરણોમાં આવી જાઓ ને, બધું જ પામી જાઓ. પછી જે ખોટ છે ને એમાં ઉલટો નફો થઈ જાય. अपना कबीर साहब गुरु ग्रंथ साहब में कही, एक घड़ी आधी में पुनाद, संत जना की गोष्ठी कटे कोट पाप अपराध. बे वस्तु से तुलसी दादा एम के एक घड़ी में जो तमे सत्संग में बेसो तो तमारा पाप नष्ट थई जाए. तुलसी बाबा एम के, कबीर साहब के नहीं बाप जी थोड़ा आगे जाना पड़ेगा. भाई पाप नाश नहीं था एम के, ना पाप तो नाश थाय पर बीजू पण मिले और भी मिलेगा. एक घड़ी आधी में पुनाद, जो संतों के साथ गोष्ठी, जो कीनो सो लाभ. बेમાં થોડું ફરક છે. આમ જોવા તો મોટું ફરક છે. કબીર સાહેબ એમ કે બધા પાપ તમારા નષ્ટ થઈ જશે. એ तुलसी बाबा एम के બધા પાપ તમારા નષ્ટ થઈ જશે. कबीर साहब बाबा बरोबर है, पाप तो नष्ट हो जाएंगे लेकिन पुण्य जमा हो जाएंगे. आ विचारवा करवा जेवुं छे. पण आपणे कां बेसीए छे 100 मिनिट पण बराबर बेसाई जाए ने बापू. हूँ तमने फरीथी कहूं, मारी माताओ बैठेली छे, बहनों बैठेली छे, मारा भैलाओ बेसेला छे, मोटी उंमरना मारा दादाओ बैठेला छे. ज्यारे बी सत्संगमां बेसो ने पूरा डूबाई जाओ, भूली जाओ संसार, भूली जाओ. ने एटलू भी जो बनी सके ने तो मोबाइल घरे राखीने आओ. एने कहेवानुं के आ पांडालमां शुं, जो पहोंची जाऊं तो पछी पहोंचाड़ी देजो भगवानना धाममां. अहींया पहोंची जईए तो सीधा भगवानना धाममां. भाई गभराता नहीं, आपणे हजू बी रहेवाना छे. नसीबनी वात. मेवा मळे के ना